નંબર 1 અર્થશાસ્ત્ર કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? તો અર્થશાસ્ત્ર એ સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલો છે, એટલે જવાબ છે સંસ્કૃત. અર્થશાસ્ત્રની અછતલક્ષી વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી કોણ છે? પ્રો રોબિન્સ છે, એટલે જવાબ પ્રો રોબિન્સ. ઇકોનોમિક્સ કઈ ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે? તો જવાબ છે ગ્રીક. ઉત્પાદનના સાધનો ખાલી જગ્યા ઉપયોગ ધરાવે છે, તો ખાલી જગ્યામાં વૈકલ્પિક આવશે મિત્રો, તો યાદ રાખજો વૈકલ્પિક. માનવની જરૂરિયાતો ખાલી જગ્યા હોય છે. માનવની જરૂરિયાતો અમર્યાદિત છે મિત્રો, એટલે જવાબ આવશે અમર્યાદિત. અર્થશાસ્ત્રના પિતા કોણ છે? તો બરાબર છે મિત્રો, તમે ફ્રી ફાયર રમતા હોય તો તમને ખબર જ છે એડમ કોણ છે. તો એડમ નથી, પણ એડમ સ્મિથ યાદ રાખજો મિત્રો. નેક્સ્ટ, માંગનો નિયમનો હદ્ય. તો જવાબ આવશે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ. કિંમતમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થાય તેને જવાબ માંગ વિસ્તરણ અને સંકોચન. નેક્સ્ટ, માંગ રેખાને મધ્ય બિંદુથી જમણી તરફ ગતિને જવાબ વિસ્તરણ કહેવાય છે. નેક્સ્ટ, માંગ રેખાના મધ્ય બિંદુથી ડાબી તરફ ગતિને જવાબ સંકોચન કહે છે. તો આગળ જોઈએ મિત્રો, અન્ય પરિબળો ફેરફાર થતાં માંગનો ફેરફાર થાય તેને શું કહેવાય? તો જવાબ માંગમાં વધારો ઘટાડો. નેક્સ્ટ, કિંમતમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થાય તેને જવાબ માંગની વિસ્તરણ અને સંકોચન. નેક્સ્ટ, માંગમાં વિસ્તરણ સંકોચન માંગરેખા ડેશ જવાબ માત્ર એક જ હોય છે. નેક્સ્ટ, કિંમતમાં ફેરફાર થતાં પુરવઠા ફેરફારમાં થાય તેને જવાબ તો પુરવઠા વિસ્તરણ અને સંકોચન. નેક્સ્ટ, હલકા પ્રકારની વસ્તુઓ. તો હલકા પ્રકારની વસ્તુ મિત્રો ગિફ્ટ વસ્તુઓ કહેવાય છે, એટલે જવાબ આવશે ગિફ્ટ. નેક્સ્ટ, માંગનો નિયમ આપનાર અર્થશાસ્ત્રી કોણ છે? તો મિત્રો માંગના નિયમ આપનાર અર્થશાસ્ત્રી પ્રો માર્શલ છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે તો જવાબ સીધો જ સંબંધ હોય છે. નેક્સ્ટ, એક જ પુરવઠા રેખાને જમણી બાજુ તરફની રેખા અને તો જવાબ પુરવઠા વિસ્તરણ. આગળ જોઈએ મિત્રો, ભવિષ્યમાં ભાવો વધવાની શક્યતા હોય તો વર્તમાન સમયમાં પુરવઠામાં કેવો ફેરફાર થાય છે? તો જવાબ પુરવઠો વધશે મિત્રો. લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, તૃષ્ટિગુણ ખાલી જગ્યા મદદથી માપી શકાય છે,